મિત્રો, આજે આપણે વાત કરવી છે આ વિડીયોમાં વીર બાવાવાળો સોરઠી બહારવટીઓ ભાગ 1 ગુજરાતી લોકવાર્તા બચ્ચા રાનિંગ વાલા માંગી લે। બીજું કાંઈ ના જોવે મહારાજ, ફક્ત શેર માટીની ઝંખના છે। પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધરી 10મે દ્વારે જીવને ચડાવીને જોઈ વળ્યા। પછી સમાધિ ઉતારીને બોલ્યા કે તેરા લલટાટ में પુત્ર નહીં હે બેટા। તો જેવા મારા નસીબમાં અને જેવા જોગીના વચન મહાત્માના બોલ્યા મિથ્યા થાય। હાથીના દંત સૂળ પેટમાં પેસે એ આજ દિવસું ન હતું જોયું બાપુ। મારું ખોરડું મહાપાપ્યું છે, એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાંબુડું ગામ અર્પણ કરી દીધું, પણ મારા પાપનો પાર નહીં આવ્યો હોય। જોગી તમસાણનાથ આ સાંભળીને શર્મિંદા બની ગયા। આખરે પોતાના સિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મારવાનો જ નિશ્ચય કરી એ બોલ્યા, અચ્છા ભાઈ, तेरे घर पुत्र आवेगा बराबर 9 महीना पीछे। ललाट में विभूति का तिलक होए तो समझना कि शंकर ने दिया। 28 वर्ष का आयुष रहेगा। नाम बावा रखना। કોઈ 33 વર્ષની આવરદા બતાવે છે। એટલું બોલીને જાંબુડા ગામના ભોયરામાં મહારાજ ગમસણનાથે જીવતા સમાત લીધી। પોતાનો જીવ પોતે લુધિયાના કાઠી રાણીવાળાને ઘેર કાઠીએ ઉદારમાં મેલ્યો અને બાઈને દિવસ ચડવા લાગ્યા। 9 મહિને દીકરાનો જન્મ થયો। માતાના પેટમાંથી નીકળતા બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાણું। ફૂઈએ ઓળી જોડી કરીને બાવો નામ પાડ્યું। રાણી વગવાળાએ દમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી, પણ નાનપણમાં જ બેટા બાવાને મેલીને રાણીંગ વાળાએ પરભવનું ગામતરું કર્યું। આજે સુડાવડ ગામના કારજ છે। પહેલી પાંતે રોટલા ખાઈને 12 વર્ષનો બાવાવાળો સુડાવડને ચોરેલોમાં ધાવલ નામના અમીરના ખોળામાં બપોરે નિંદર કરે છે। માથે લાંબા લાંબા કનસિયા જટા જેવા વિખરાઈ પડ્યા છે। મુખની કાંતિ પણ કોઈ બેખધારીને ભજે તેવી જળહરે છે। કારજમાં જેતપુરનો કાઠી દાયરો પણ હાજર છે। કા જેતપુરના દરબાર મૂળોવાળાએ દેવાવાળાની આંગળી દેખાડીને કહ્યું, જટા મોકળી મેલીને બાવો સૂતો છે, જોયો ને? કાકા દેવાવાળાએ ડોક ધૂણાવ્યું કે હા બાવો, સાચો સાચ બાવો। ફૂઈએ બરાબર નામ જોઈ આપ્યું છે હો। બાવો ખરો મોટા મઠનો બાવો, અને આ બાવો લુધિયાનાના રાજ કરશે। એ કરતા તો ખપ્પર લઈને માંગી ખાય તો શું ખોટું? દરબાર સનાળીના કાશિયાઈભાઈ ચારણથી ન રહેવાયા એ બોલ્યા, બાવો ખપ્પર લેશે નહીં, પણ બીજા કોકને ખપ્પર લેવરાવશે એ ભૂલતા નહીં। મલક આખાને બાવો લોટ મંગાવશે। જુવાનીમાં આવતા જ બાવે બારવટું આદર્યું એક જેતપુરના દરબાર મૂળવાળા સામે, કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવાવાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો, અને બીજું વિસાવદરના હરસુખા કાઠીઓની સામે। મૂળ વિસાવદર અને ચેલાણ પરગણાના 84 ગામ ઘેરે કરવામાં 2 જણાનો હાથ હતો, બાવાવાળાના વડવાનો અને હરસુખા કાઠી માત્રાવાળાના બાપનો। પણ બેની વચ્ચે વેરની બી વવાયેલા। બાંટવાના દરબારે 2 વચ્ચે દા સળગાવલો। એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલક ઘેર કરીને માત્રાને બારવટે કાઢેલો। માત્રાની આવરદા બારવટું ખેડતા ખેડતા પૂરી થઈ ગયેલી। ત્યાં તો બીજી બાજુ જમીનના સીમાડા નક્કી કરવામાં આવ્યા। જાંકાજીક બાવાવાળાની તરવાર ફરવા માંડી। હરસુકાના વંશને રહેવા દઉં તો મારું નામ બાવું નહીં, એવી પ્રતિજ્ઞા લઈ બાવો 15-16 વર્ષની ઉંમરે તો હરસુકાના લીલાછમ માથા વાઢવા લાગ્યો। મેં જાણ્યું રાણીંગ મુવે રેડે રેડો રાજ ઉપાડી ઘર આજ બમણી ત્રમણી બાવલે। બાવા નામનો એટલો બધો ત્રાસ પડી ગયો, અને એક પછી એક હરસુકાના ગામડા ઢબેડાતા ગયા। સવારને પહોર સૂરજમાં રાજ કોર કાઢે અને સાંજેમાં રાજ મેર બેસે। એ 2 ટાણે બાવાવાળો ઘોડેથી ઉતરી જતો
અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતું. ચાહે તેવી સંકળામણમાં પણ એને આ વ્રત ભાંગ્યું ન હતું. એક વખત પોતે ખુમાણ પંથકમાંથી લૂંટ કરીને ચાલ્યો આવે છે. વાસે વાર નહીં આવે, બંદૂકોના ચંબા વસેથી છૂટતા આવે. એમાં આડે સેલ નામની વખંબર નદી આવે. નદીની ડેખમાં ઉતરતા જ સૂરજ ઉગીને સમા થાય. એટલે બાવાવાળાએ ઘોડેથી ઉતરી જ્યોતની તૈયારી કરી હાથમાં માળા ઉપાડી. અરે આપા બાવા, સાથીઓ કહે છે, આ સમંદરમાં મોજા જેવી વાર વહી આવે છે અને અટાણે માળા કરવાનું ટાણું નથી. માટે ઘરમાં જઈને કાલ સવારે 2 દિવસના જાપ હારે કરજો. એ ના બા, પૂજા કઈ છંડાય. તમારી મરજી હોય તો તમે હાલે નીકળો. હું હમણાં જ વાંસોવાંસ આવીને તમને આંબી લઉં છું. બાકી માળા તો મારાથી નહીં મિલાય. કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઉતરી ગઈ અને બાવાવાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું દીધું. ચલાણા ગામમાં તે વખતે દાન ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠિયાઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પરચાઓની વાતો થતી. દાના મહારાજને તો 3 ભુવનની સૂજે છે. દિલ્હીમાં ઘોડા દોડતા હોય એ દાનો પીર નજરો નજર બાળે છે. એની આંતરડી દુવાય તો માણસનું ધનોત પનોત નીકળી જાય અને એનો આત્મા રીઝે તો નસીબ આડેથી પાદળું ઉડી જાય. એવી વાતો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ હતી. દાના મહારાજની કરણી પણ ભારી ઊંચી કહેવાતી. ઘરના એક ગામડામાં ભરવાડની છોકરીનું માથું કીડે ખદબદતું હતું. વેદનાનો પાર ન હતો. તેમાંથી પાસ પરુને તથા કીડાને દાના ભગતે 3 વાર પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીને રોગ મટાડ્યો હતો. એવા અવતારી પુરુષને ખોળે જઈને બાવાવાળાએ માથું નાખી દીધું. હાથ જોડીને એને ભગતને મર્મનું વચન ચોડ્યું કે બાપુ, જો જોગ જગ્યામાં દિવેલની તૂટ પડતી હોય તો હું માંગો એટલું મોકલાતો જાઉં. કા બાપ, અવળા વેણ સીધ કાઢશો. ત્યારે શું કરું? મેથી આ દોડાદોડમાં રોજ 2 ટાણા દિવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થતી નથી. વાંસે રાજ રજવાડાની ગિસ્તું ગોતતી ફરે છે. એટલે હવે મારો દીવો અહીં જ કરતા જાઓ. બાવાવાળા એટલા સારું જગ્યાએ આણકા દે બાપ, જ્યાં કોડિયામાં વાટ મેલીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દિવેલ પણ સૂરજ પૂરશે અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતા આળસવું નહીં. જ્યાં સુધી જાપ કરીશ ત્યાં સુધી વાર તને વીંટીને ચાલશે, તોય નહીં પાડે. અને બાપુ, મારું મોત જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ગાત છે. બાકી તો દેવળવાળો જાણે બાપ, હું કાંઈ ભગતનો દીકરો થોડું છું, પણ સતને માર્ગે રહેજે. આગળની વાત હવે આપણે બીજા વિડીયોમાં જાણીશું. તે પહેલાં તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. આવા જ ગુજરાતી અવનવા લોકવાર્તાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. મિત્રો, હા, તમારે કોઈ પણ લોકવાર્તાનો વિડીયો જોવો હોય તો અમને કમેન્ટમાં જરૂર જણાવો. અમે તમારા માટે એ વિડીયો અવશ્ય લઈને આવીશું. આગળના ભાગની એક વિચારીએ તો આપણે બાપુભાઈ મૂળાવાળાએ પારોઠના પગલાં ભર્યા એમ જેતપુરમાં વાવડ પહોંચ્યા. સાંભળતા જ દેવો વાળા પથારીમાં પડ્યા મોઢું ઢાંકી ગયા. ભત્રીજો આવતા જ આપા દેવાએ પડખું ફરીને કહી દીધું કે મને મોં દેખાડીશ માં. અરે કાકા, પણ મારો વાંક ન હતો. હું ન ભાંગું. મારા ભાગ્ય વળાતે વાંદરીય ફરી ગયું. પણ હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી વાર ભેટીશ અને ઘોડી ફરી હતી કે હું ફર્યો હતો તે બતાવી દઈશ. એટલી ખાતરી મળ્યા પછી જ દેવાવાળાએ મોહ પરથી લુગડું ખસેડ્યું. મિત્રો, આ હતો એ વાર્તાનો સારાંશ જે આપણે બીજા વિડીયોમાં જાણવાના છીએ. તો આ વાર્તા ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી છે, ગુજરાતી લોકવાર્તા. આભાર.